કે એક લગ્ન પ્રસંગની અંદર દીકરીનું કન્યાદાન કરતી વખતે તુલસીનો ક્યારો, ભગવદ્ ગીતા આ બધા જ વસ્તુની સાથે સાથે એક દીકરીના પિતા પોતાના જમાઈને એક પત્ર લખીને આપે છે અને જમાઈ બધા જ વ્યક્તિઓની સામે આ પત્રને વાંચે છે. આ પત્રની અંદર લખ્યું હોય છે કે જેમ તમને તમારા ઘરનો તુલસીનો ક્યારો વહાલો લાગે છે, તમે એ મૂંઝાઈ ન જાય એ માટેની દરેક તકેદારીઓ રાખો છો, બસ એ જ રીતે આજે મારા ઘરનો તુલસીનો ક્યારો એટલે કે મારી દીકરી તમને સોંપું છું અને મને વિશ્વાસ છે કે તમે એ તુલસીના ક્યારાને, એ દીકરીને ક્યારેય મૂંઝાવા નહીં દો. મને એ દિવસો બહુ યાદ આવશે કે જ્યારે એના કોઈ પણ પરિણામમાં, એની ફરિયાદોમાં કે એની વાલી મીટિંગમાં એક વાલી તરીકે એના નામની પાછળ મારું નામ લખાતું, એક વાલી તરીકે હું એના એ વિષય વસ્તુઓમાં સિગ્નેચર કરતો. એ કદાચ હવે વાલી તરીકેની ફરજ મારી નહીં આવે. એ દિવસો મને બહુ યાદ આવશે કે આજે હવેથી એક વાલી તરીકેની મારી જે છાપ હતી એ અહીંયા પૂરી થઈ જશે અને હવેથી એની પાછળ કોઈ બીજા વ્યક્તિનું નામ લાગશે. એ ફરજ તો પૂરી થઈ જશે, પણ મને એ દિવસો બહુ યાદ આવશે કે જ્યારે એને રસોઈ ન આવડતી અને એની બળેલી જે રોટલીઓ છે કે એનું ખારું કે તીખું થઈ ગયેલું શાક જે છે એ કોઈ ખાય કે ન ખાય, પણ હું જરૂર ખાઈ લેતો અને એને એવું આશ્વાસન પણ આપતો કે રસોઈ તો મારી દીકરી જ સારી બનાવે છે. પણ હું તમને એટલું જરૂર કહીશ કે મારા જીવનના અમુક છેલ્લા દિવસો એવા પણ હશે કે કદાચ ત્યારે મારી દીકરી મારી સાથે નહીં હોય, પણ એ સમયગાળામાં તમે એને સાચવી લેજો, એને તૂટવા નહીં દેતા. આમ તો મારી દીકરી બહુ હિંમતવાન છે, પણ એના પિતાને કઈ થાય ને તો એનાથી જીરવાય એવું નથી અને મને વિશ્વાસ છે કે અંતિમ ક્ષણોમાં પણ તમે એને બહુ સારી રીતે સાચવી લેશો. આમ તો દીકરી એ કાળજાનો એક એવો ટુકડો છે કે એને પોતાની જાતથી અલગ કરવી બહુ કઠિન હોય છે, બહુ તકલીફ વાળી હોય છે. જે માં પોતાની દીકરીને જ્યારે જન્મ આપે છે અને પોતાના શરીર ઉપર જે ઘા, પીડા, ઉજરડાઈ લેતી હોય છે, જે અસહનીય હોય છે, એમ એક દીકરીને વિદાય કરવી એ બાપ માટે ત્યારે એટલી જ સહનીય હોય છે જ્યારે જન્મ વખતે એક માં માટે અસહનીય હોય. પણ મને પૂરો વિશ્વાસ છે કે મારી આ દીકરીનું બહુ સારી રીતે તમે જતન કરી શકશો, કેમ કે મેં એવું સાંભળ્યું છે કે દરેક દીકરી પોતાના પતિની અંદર પોતાની પિતાની પરછાઈ શોધતી હોય છે અને મને ખબર છે કે પરછાઈ તમે એને જરૂર પૂરી પાડશો.